નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ. ગતરોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત 2025-26નું ઐતિહાસિક બજેટ ફાળવવામાં આવ્યું. તેની પર અનેકો તર્ક વિતર્ક થઈ રહ્યા છે. એક તરફ મોટી જાહેરાતો કરવામાં આવી છે તો બીજી તરફ વિપક્ષ દ્વારા તેમાં ખામી બતાવવામાં આવી છે. બજેટની જાહેરાતો સામે વર્તમાન પરિસ્થિતિનો આયનો કંઈક અલગ છે. ત્યારે આજે બજેટની આરપાર પર જ કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે જયવંત પંડ્યા કે જે એક વિશ્લેષક છે. મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે જયવંતભાઈ. જયવંતભાઈ, જે પ્રકારે બજેટ રજૂ થયું છે પરંતુ વિપક્ષ દ્વારા ભારોભાર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઓવરઓલ આ બજેટને આપ કઈ રીતે જુઓ છો? હું બહુ સંતુલિત રીતે અને મૂલ્યવાનો પ્રયત્ન કરીશ. ગઈકાલે પણ આપણે ચર્ચા થઈ અને મને લાગ્યું કે આ ચર્ચા છે એ અધૂરી છે, એટલે આજે આપણે ચર્ચા રાખી છે એ બદલ આપ અભિનંદનને પાત્ર છો. કારણ કે બજેટ ઉપર ચર્ચા આપણે ગઈકાલે 1 કલાક તો કરી, પરંતુ બજેટ જ એટલું મોટું છે, 3,70,000 કરોડનું છે. તો આ બજેટમાં ઘણા બધા પાસા આવરી લેવાયા છે. એ પછી ઉદ્યોગ સાહસિકો હોય કે ખેડૂતો હોય કે ગરીબ હોય કે યુવાન હોય કે મહિલા હોય, શિક્ષણ હોય કે પછી કૃષિનો બાબત હોય. મને જે ઉડીને આંખે વળગે એવી બાબત એ છે કે જે ગમે એવી બાબત એ છે કે એક તરફ તો જે બનાસકાંઠાથી લઈ અને પીપાવાવ સુધી નમો એક્સપ્રેસ વે બનવાનો છે. અને સાથોસાથ સોમનાથ, દ્વારકા, પોરબંદર આ બધા પ્રવાસન સ્થળો અને ખાસ કરીને એનું હિન્દુ ધર્મની રીતે બહુ મહત્વ છે. એને જોડતો સોમનાથ એક્સપ્રેસ વે એ બનવાનો છે. સાથોસાથ દાહોદ જેવા આદિવાસી વિસ્તારમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનવાનું છે. તો આ બે બાબતો મને ખૂબ ગમે છે. મહિલાઓ માટે સખી સાહસ યોજના જાહેર કરાઈ છે, એ વાત પણ આવકાર્ય છે. સાથોસાથ દિવ્યાંગો માટે અગાઉ એવું હતું કે 80% ખામી હોય, દિવ્યાંગતા હોય, એ દિવ્યાંગોને મળતા લાભ માટે પાત્રતા ધરાવતા હતા. પરંતુ હવે 60% પાત્રતા એટલે કે 60% દિવ્યાંગતા હશે એ પણ દિવ્યાંગને મળતા લાભ લઈ શકશે. આ બહુ મોટી વાત છે. સાથોસાથ સેમી કન્ડક્ટર માટે ધોલેરા ને એને આપણે વિકસાવવાની વાત હોય કે પછી SIR એટલે SER સુરત ઇકોનોમિક રિજિયન, એની અંદર બીજા બધા ક્ષેત્રોને પણ વિકસાવવાની વાત હોય, તો આ બધી બાબતો આવકારદાયક છે. સાથોસાથ કૃષિ સૂર્યોદય યોજના છે કે પછી ખેડૂતોને મળતા લાભો છે એ વધારવામાં આવે છે. આદિજાતિ વિકાસ માટે બજેટ વધારવામાં આવ્યું છે. આ બધી આવકારદાયક બાબત છે, પણ સાથોસાથ આ બધા પૈસા ક્યાંથી આવશે એનો કોઈ આમાં ઉલ્લેખ નથી કરાયો. પહેલાના બજેટોમાં ઉલ્લેખ કરાતો હતો, પરંતુ અત્યારે હવે હમણાંથી બજેટોમાં એ બાબતનો ઉલ્લેખ કરાતો નથી. એટલે લોકોને એ નથી જાણ થતી કે એ પૈસા ક્યાંથી આવશે. એ પણ જાણવાનો લોકોને અધિકાર છે. અને સાથોસાથ જે આરોગ્ય ક્ષેત્રે મને લાગે છે કે થોડોક ઓછો ભાર મૂકવામાં આવ્યો છે. સાથોસાથ રત્ન કલાકારો, અત્યારે હીરા ઉદ્યોગમાં ખૂબ મંદી છે અને સુરત એના કારણે ધમધમતો હોય છે. સુરતનો ઘણો બધો વિકાસ છે અને આભારી છે આપણે, ત્યાંથી ડાયમંડ જાય છે. તો સુરત એ હીરા ઉદ્યોગ માટે, રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર થયું હોત તો આવકારદાયક હોત. એ જે બાબત કોંગ્રેસે ઉઠાવી છે એ પણ આવકારદાયક છે. અને સાથોસાથ બીજી બાબત એ છે કે આ બધી યોજનાઓ એનો યોગ્ય અમલ થાય એ જરૂરી છે. કારણ કે આપણે ત્યાં બજેટની તો જાહેરાત થઈ જાય છે, પરંતુ પછી આપણે ત્યાં સમાચાર એવા આવે છે, જે તમે પણ ગઈકાલે તમારી પ્રસ્તાવનામાં ઉલ્લેખ કર્યો હતો અને પ્રશ્ન પણ પૂછ્યો હતો કે હજુ પણ એમ્બ્યુલન્સની સેવા છે સમયસર પહોંચી શકતી નથી અંતરિયાળ વિસ્તારોમાં. એનું કારણ છે કે રસ્તા સારા નથી હોતા. મોરબી જેવા સિરામિક ઉદ્યોગ અને બીજી બધી રીતે ઔદ્યોગિક ગણાય એવા શહેરમાં પણ રસ્તાઓ ખરાબ છે. હમણાં આપણે જુનાગઢ મનપાની ચૂંટણી ગઈ તો જુનાગઢમાં પણ જુનાગઢ પર્યટનની રીતે પણ
અને ખેતીની રીતે પણ મોટું ધામ છે અને શહેર છે. તો એમાં પણ રસ્તાઓ ખરાબ હોય. આ ઉનાળો હવે શરૂ થશે માર્ચ એપ્રિલ થી, એટલે આપણે સમાચારો ચલાવશું કે સ્ત્રીઓ છે એ બેડા લઈને માટલા લઈને કલેક્ટર ઓફિસ પહોંચી અને એને માટલા ફોડી અને પાણી સમયસર મળે એ માટે આવેદન આપ્યા. અથવા તો આપણે ઘણા વાર એવા પણ સમાચાર આવે છે કે પાણી જે મળે છે એ ચોખ્ખું નથી હોતું. તો આ બધા પ્રશ્નો છે હજુ પણ યથાવત જોવા મળે છે. તો એને કેવી રીતે એને ટેકલ કરવામાં આવશે એ બાબત હજુ પણ એ પ્રશ્નાર્થ રૂપ બની રહી છે. એટલે મને લાગે છે કે આ બધી બાબતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ. મુકેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી. મુકેશ પંચાલ, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મારો સવાલ આપને કે સરકાર રોજગારીની તકો ઊભી નથી કરતું, મહિલાઓ, યુવાનો કે ગરીબો માટે બજેટમાં કોઈ એવી ખાસ ફાળવણી કરવામાં નથી આવતી, અને આવું બધું હંમેશા વિપક્ષ દ્વારા આરોપો લગાવવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે જે બજેટ રજૂ થયું છે તેમાં મહિલાઓ, યુવાનો, ગરીબો, ખેડૂતો બધાને ધ્યાનમાં રાખીને બજેટની ફાળવણી કરવામાં આવી છે. તેવી મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. ત્યારે આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, આ બાબતોને? જો બજેટ છે ને એ દરેક સરકારને આપવું એ એની કામગીરી છે. પણ હું એવું ચોક્કસ માનું છું કે બજેટ આપવું પડે એટલે આપવું, અમુક પ્રલોભનો આપવા પડે એટલે આપવા, અને ખરેખર એની અંદર ઇમ્પ્લિમેન્ટેશન એટલે અમલીકરણ એનો ખૂબ મોટો અભાવ આપણા ગુજરાતમાં છે. કારણ એવું છે કે તમે ગયા બજેટને જે જાહેરાતો હતી એને તમે વાંચી લો ને ખાલી, તો એ આપણને ખબર પડે કે જે જાહેરાતો હતી એ બધી પૂરી થઈ. તો બજેટની અંદર જાહેરાતો કરવામાં કશો વાંધો છે જ નહીં કોઈ પણ સરકારને, કે અમે આટલા કરોડ આના માટે, મહિલાઓ માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે દરેક વાત કરી શકીએ. પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે એ સૌથી મોટો સવાલ આ ગુજરાતની અંદર છે. બીજી વાત એવી છે કે જે નાના નાના ઉદ્યોગોની વાત છે, MSMEની વાત છે, સાહેબ એ જે વાત કરે છે કે બજેટ ફાળવ્યું છે અને એના માટે ખૂબ સારું અત્યારે બજેટમાં ફાળવણી છે. નાના નાના ઉદ્યોગો તો મૃત પાય છે. હું એ સમાજ સાથે જોડાયેલો છું. હું વિશ્વકર્મા સમાજનો પુત્ર છું. જે રીતે GST ઇમ્પ્લિમેન્ટેશન થયું ને ત્યારથી આજ સુધી નાના નાના કારખાનેદારો, નાના નાના ઉદ્યોગો તો મૃત પાય થઈ ગયા. જે લોકો હવે ક્યાંક ને ક્યાંક નોકરી લાગી ગયા એ પરિસ્થિતિ છે. ધરાતલ ઉપર તમે જુઓ GIDCઓમાં જે નાના નાના કારખાના ચાલતા હતા એ કેટલા તાળા વાગી ગયા અને કેટલા લોકો ભાડે આપીને જતા રહ્યા. આ પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં છે. બીજી વાત એવી છે, જે રીતે આપણા ગુજરાતની નદીઓ પ્રદૂષિત છે, તો એના માટેની જે જાહેરાત ગઈ વખતે ધારો કે જે કંઈ કરી હતી એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું અને આજે શું પરિસ્થિતિ એનો કોઈ ચિતાર આપવામાં આવ્યો નથી. દેવું આપણે વાત કરીએ તો 23-24ની દ્રષ્ટિએ આજે જોવા જઈએ તો એક માણસના માથે 89,000 રૂપિયા એક માથા ઉપર દેવું છે. તો મને એવું થાય કે એક બાજુ આપણે પ્રજાને વિકાસ દેખાડીએ. હું એક દાખલો આપું કે કોઈ પણ ઘરનો પરિવારનો એક પિતા હોય, જેને એક વાઈફ હોય, 2-3 સંતાનો હોય, અને જો એ માણસ એને ચકાચોન બતાવે કે તને પિક્ચર બતાવવું ને, તને મોટી હોટલમાં જમવા લઈ જવું ને, તને બારગામ લઈ જવું અઠવાડિયે ને, તને હિલ સ્ટેશન પર ફરવા લઈ જવું, આ બધું બતાવે. જે બજેટ છે એ બજેટ એ છોકરાઓ કે એના વાઈફે કોઈ દાડો જોયું ના હોય, પણ જ્યારે એ લોકો સમજતા થાય અને પછી એને ખબર પડે કે ઓહો બાપાએ તો આટલું બધું દેવું કર્યા, પછી આપણને આ બધા મોજશોખ કરાવ્યા અને આદત તો એ લોકોને પડી ચૂકી. એટલે પરિસ્થિતિ અત્યારે ગુજરાતની આ છે કે ગુજરાતના માથા ઉપર દેવું કરી અને વિકાસ કરવાનું ક્યારેય કોઈ ગુજરાતની પ્રજા કહેતી જ નથી. એટલે એ આપણે જે કૂદકે ને ભૂસકે દેવું વધતું જાય. આપણે બજેટની વાત કરીએ છીએ કે આટલા લાખ કરોડનું બજેટ છે, ખૂબ સારી બાબત છે, પણ સાથે સાથે જે રીતે દેવું વધી રહ્યું છે કૂદકે ને ભૂસકે, એ આપણા માટે માઇનસ પોઈન્ટ છે. અને એમને વાત કરીએ આ વાત, તો આજે તો ધારો કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હવે આવશે કે નથી, પણ એ લોકો એવી વાત કરે એ તો વિકાસશીલ જે સ્ટેટ કે રાજ્ય કે કેન્દ્ર સરકાર હોય એટલે કે તો દેવું થાય, એવું ના હોય ભાઈ. એનો રેશિયો હોય. પણ અહીંયા આગળ મોટા ભાગની જે યોજનાઓ છે એમાં મોટા ભાગના ભ્રષ્ટાચાર થતા હોય. આજે 200 કરોડની યોજના હોય એ શરૂ થઈ હોય અને જ્યાં પૂરી થાય ત્યારે 600 કરોડની થઈ ગઈ હોય. આ ગુજરાતમાં જોયેલું છે.
પછી એ ભાડભૂત યોજના હોય કે એવી અનેક યોજનાઓ હોય કે જેની અંદર અત્યારે કેટલાક બ્રિજો એવા છે કે જે ચાલુ કર્યા કેટલાય વર્ષોથી એમ પડી રહ્યા છે, એનું કોઈ જોવા વાળું જ નથી, રણી ધણી જ નથી. અને બ્રિજ તૈયાર થઈ જાય ઓપન કરવા જાય, સામે દિવાલ હોય, ખબર ના પડે કે હવે આ દિવાલ છે એનું શું કરવું. આ પરિસ્થિતિનું નિર્માણ છે. તો મને એવું થાય છે કે તમે બજેટને સારું 100% કહી શકાય, પ્રજાને એમ થાય કે વિકાસ થાય, બધું સારું, પણ વિકાસ કોના ભોગે આ પ્રજાને સમજાવવું જરૂરી છે. કારણ કે પ્રજા બી સમજદાર છે. પણ હવે પાછો એ સવાલ આવશે કે ભાઈ પ્રજા સમજદાર છે, તમે એવું ના કહી શકો અમને આટલા વર્ષથી ચૂંટીને લાવે છે ને, મત તો અમને આવે છે ને, તમને તો ઘરે બેસાડ્યા છે ને, એટલે આપણે બોલવાનું નહીં, એમને મત આપે છે એનો બદલો આ રીતે ચૂકવે. આવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગુજરાતમાં છે અને આપણને સત્તાધારી પક્ષ તરફથી આવું સાંભળવા મળે. પણ હું ચોક્કસ માનું છું કે આ રીતનો વિકાસ અને આ રીતનું દેવું કરી અને ઘી પીવાની પ્રવૃત્તિ ક્યારેય કોઈ ગુજરાતનું જે પ્રમાણિક અને જેને કહેવાય કે સન્માનીય માણસ સાખી ના લે. જી બિલકુલ. ચર્ચામાં આપણી સાથે મહેશ પુરોહિત ભાજપમાંથી જોડાઈ ગયા છે. મહેશભાઈ, મંતવ્યમાં આપનું સ્વાગત છે. અને મારો સવાલ આપને કે જે આજે ચર્ચા ઉઠી છે દેવાને લઈને, અમિત ચાવડાએ જે વિધાનસભામાં આજે રજૂઆત કરી ત્યારે તેમણે આંકડા બતાવ્યા કે 2023-24માં દેવું 3,77,962 કરોડ હતું. વર્ષ 2024-25માં દેવું 3,99,633 કરોડ થયું. અને તેમણે આરોપ લગાવ્યો છે કે સરકારની ખોટી નીતિઓને કારણે આ દેવું વધી રહ્યું છે. ગુજરાતમાં આજે કોઈ બાળક જન્મે છે ને તો એ 66,000ના દેવા સાથે જન્મે છે. શું કહેશો આની પર? જી બિલકુલ. ભારત દેશ છે એ સંઘીય ઢાંચો છે, એમાં ગુજરાત એક સ્ટેટ છે, બરોબર છે. કોઈ પણ સ્ટેટ કેટલું દેવું કરી શકે એના માટેનો એક આપણો સૂચકાંક છે. કોઈ પણ સ્ટેટનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ છે GSDP, બરોબર, એના 27.1% દેવું કરી શકે. એનાથી ઉપર જાય તો એ લાલ બત્તી કહેવાય, એનાથી નીચે રહે તો એ સ્ટેટ ગોઈંગ ગુડ છે, બરોબર છે. તો હવે હમણાં હાલમાં એ આંકડાને કેન્દ્રમાં રાખીએ કે 27.1%ની આજુબાજુ ગુજરાત ક્યાં છે. તો ગુજરાતનું આજથી 10 વર્ષ પહેલા આ દેવું 23.9 હતું, જે હાલમાં 18.1 છે. મતલબ કે ગુજરાતનું જીડીપી ના કમ્પેરેટિવલી દેવું 18.1% છે અને છેલ્લા 10 વર્ષમાં 4.5%નો ઘટાડો નોંધાયો છે. આ 4.5%નો ઘટાડો 21 રાજ્યોની સ્ટડીમાં સૌથી નોંધપાત્ર ઘટાડો છે. મતલબ ગુજરાત રાજ્ય દેવું ઘટાડવામાં હમણાં આખા ઇન્ડિયાની અંદર એની સ્પીડમાં પહેલા નંબર પર છે. હવે જો 27%થી ઉપર જાય તો આ એમની વાતને હું યોગ્ય માનું. 27 છોડો, આખા ઇન્ડિયાની અંદર સૌથી ઓછું જીડીપી કમ્પેરેટિવલી સૌથી ઓછું દેવું જ ગુજરાતનું છે. તમે કઈ રીતે ગુજરાતને દેવું છે કહી શકો? બીજી વસ્તુ કે જે પર હેડ ગણવાની જે વાત છે ને એ સાવ હંબક જ વાત છે. ઠીક છે, તમે એક અભ્યાસ કરવા માટે તમે એક અર્થશાસ્ત્રી છો અને એ અભ્યાસ કરવા માટે ઠીક છે, પણ એ આંકડો નથી રાજનીતિને સુટેબલ, નથી સોશિયલ સામાજિક માળખાને સુટેબલ. મને બતાવો કે જયારે પર હેડ દેવું હોય છે, કઈ રાજ્ય સરકાર એમને વસૂલવા ગઈ કે ભાઈ ચલો મને આ તમારા માથા ઉપર આટલું દેવું છે અમને આપી દો, બરાબર? તો એવું તો કોઈ વ્યવસ્થા છે જ નહીં. તો આ એક મતલબ લોકોને ભ્રમ કરવા માટેનો આંકડો ઠીક છે. બાકી જો કોઈ એક સૂચકાંક અને આદર્શ નીતિને ધ્યાનમાં રાખીએ તો અમારું દેવું તો આપણું ગુજરાતનું દેવું તો 27.1%ની જગ્યાએ 18.1% છે. અને જે બીજા રાજ્ય, હું તમને બીજા રાજ્ય ગણાવું કે આ જ આંકડો પંજાબમાં 44%નો છે, આ જ આંકડો હિમાચલ પ્રદેશમાં 42.5%નો છે. તમે વિચાર કરો ને, જયારે ગુજરાત 18.1 સૌથી, અને પાછું એ ઉતરતા ક્રમમાં છે કે આજે 1 વર્ષ પહેલા આ આંકડો 18.9 હતો, જે હમણાં 18.1 કે 2 છે. મતલબ 0.7%ના ઘટાડા નોંધપાત્ર પર છે. અને જે ઇકોનોમિક સર્વે થયો એમાં ગુજરાતને ટોપ પર મૂકવામાં આવ્યું છે કે આર્થિક વિષય બાબતમાં. જી બિલકુલ. જયવંતભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બજેટ જ્યારે રજૂ થયું ને એની પહેલાં આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ એવું નિવેદન આપ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, નિર્માણ ઉદ્યોગ, ખાણ ખનિજ વિભાગ અને નાણાં વિભાગ, આ બધાની પર બજેટની જે ફાળવણી કરવામાં આવે છે ને તેને ઘટાડવી જોઈએ તેવું તેમણે એક સૂચન કર્યું હતું. અને આ વખતનું જે બજેટ રજૂ થયું છે તેમાં આ તમામ વિભાગોમાં જે રીતે ફાળવણી કરવામાં આવી છે, તો શું લાગે છે તમને કે આ ફાળવણી જો ઓછી કરી હોત તો આ દેવામાં કંઈક ફરક લાવી શક્યા હોત?
અને આ બજેટની જે ફાળવણી કરી છે એ વધારે છે કે ઓછી છે, આપનું શું માનવું છે? હું જયવંતભાઈ. અર્થશાસ્ત્રી નથી એટલે કેટલી ફાળવણી થઈ છે ને એનો રેશિયો કેટલો છે અને સુરેશભાઈ મહેતા પૂર્વ નાણાં પ્રધાન રહી ચુક્યા છે. હવે એમનો મત થોડો અલગ પડે છે કારણ કે ભાજપમાં સાઇડલાઇન છે, તો એ પ્રકારે એમનો મત હોઈ શકે, પણ એનો અર્થ એવો નથી કે એમનો મત છે સ્વીકાર્ય ન હોય, પરંતુ એક સાપેક્ષમાં મૂલ્યતા ધરાવવી જોઈએ. જે દેવાની વાત છે એ દેવાની વાત હંમેશા એક વાત છે કે ભાઈ કોંગ્રેસ છે અથવા તો બીજા જે કોઈ તટસ્થ વાત કરનારા હોય કે પછી વિરોધી વાત કરનારા પણ હોય, તો એનું કામ છે કે એક લાલ બત્તી ધરવું અને દેવું ન થાય એ બાબતે હંમેશા એને ટકોર કરતા રહેવું. આપણે ઘરમાં પતિ પત્ની હોય તો પત્ની હંમેશા પ્રયત્ન કરતી હોય છે કે ઘરમાં ખર્ચા એટલા ન વધી જાય અને બજેટની બહાર જતા ન રહીએ, આવકની બહાર ન જતા રહીએ, તો એના માટે પતિને ટકોર કરતી હોય છે. પતિ જો દેવું કરવાનો પ્રયત્ન કરતો હોય કે દેવા ઉપર કોઈ વસ્તુ લેવા માંગતા હોય તો એને ટકોર કરતી હોય છે, જો સારી પત્ની હોય તો ચિંતા કરતી હોય. બાકી જો એ મોજ શોખ અથવા તો દેવાના પૈસે જલસા કરવા માંગતી હોય તો જુદી વાત છે. એવી પણ પત્ની હોય છે જે કદાચ પતિ ન કરવા માંગતો હોય તો પણ એને દેવું કરવા વિવશ કરે છે. તો એ પ્રકારનું એક ભૂમિકા વિરોધ પક્ષની હંમેશા રહેતી હોય છે. પરંતુ અહીંયા વાત એ છે કે દેવાની સરખામણી જો આપણે એના આંકડાકીય રીતે જોઈએ તો મને લાગે છે કે વધારે ક્લિયર થશે કે કયા રાજ્યનું કેટલું દેવું છે. કારણ કે દેવું નું કદ છે ને એ માત્ર જોશું ને તો એ ખોટું ગણાશે. એને જીડીપી ના સંદર્ભમાં જોવું જોઈએ, એનો રેશિયો કેટલો છે. તો એમાં ફોર્બ્સ ઇન્ડિયા જે ફોર્બ્સ છે, બહુ જાણીતું મેગેઝિન છે, એમાં આંકડા આપવામાં આવ્યા છે, એને આધારે હું કહું છું તો એમાં સૌથી પહેલો ક્રમ આવે છે આપ સરકાર વાળું પંજાબ, જેમાં ડેટ ટુ જીડીપી પર્સન્ટેજ છે 2024ના ફાઇનાન્શિયલ યરમાં 44.1% હતું. વિચાર કરો કે એ જીડીપી ના સંદર્ભમાં ડેપ છે દેવું છે 44.1% હતું. બીજો ક્રમ આવે છે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશ, એમાં 42.5. અરુણાચલ પ્રદેશ એનડીએ સરકારનું આવે છે, એમાં 40.8. નાગાલેન્ડ એ પણ એનડીએ સરકાર પાસે છે અત્યારે, એમાં 38.6 છે. મેઘાલય એ પછી આવે છે 37.9. એ પછી આવે છે પશ્ચિમ બંગાળ 36.9. રાજસ્થાન અત્યારે ભાજપ પાસે છે પણ 2024માં મને લાગે છે કે ત્યારે કદાચ કોંગ્રેસ પાસે હશે 36%. એ રીતે બિહાર એનડીએ પાસે છે પણ એમાં 35% છે. તો આ ક્રમમાં જોઈએ તો ગુજરાત છે એ છેલ્લેથી ત્રીજા ક્રમે આવે છે 15.3%. એટલે જીડીપી ના પ્રમાણમાં દેવું આપણે ત્યાં ઓછું છે એમ કહી શકાય. એટલે ગુજરાત છે વિકસિત રાજ્ય છે ને વિકાસ સતત સાધી રહ્યું છે. સતત નવા ઉદ્યોગો અહીંયા આવી રહ્યા છે, ચાહે પછી સેમિકન્ડક્ટર નું હોય કે પછી લોકોમોટિવ વર્કશોપ હોય કે પછી આજે ટેન્ક બનાવવાની વાત હોય કે પછી પ્લેન બનાવવાની વાત હોય સેનાના, તો એ બધા આવી રહ્યા છે. એનો અર્થ એ થયો કે એક તરફ ઉદ્યોગો આવી રહ્યા છે અને સાથોસાથ થોડું દેવું પણ થઈ રહ્યું છે, પરંતુ એ દેવું હજુ પણ શિસ્તમાં છે, એક નાણાકીય શિસ્ત છે અહીંયા જળવાતી રહી છે. તો એ સંદર્ભમાં મને લાગે છે કે બહુ ચિંતાની વાત નથી. અને જ્યાં સુધી અર્થતંત્રની વાત છે ત્યાં સુધી દેવું છે એ આપણે એવું કહેવું જોઈએ અને બધાને સમજાવવું જોઈએ કે દેવું બને એટલું ઓછું કરવું જોઈએ. પરંતુ આજે એ ચાર્વાકનો સિદ્ધાંત છે મૂડીવાદના કારણે વ્યાપી ગયો છે કે ઋણમ કૃત્વા ઘી વિભેદ, એટલે લોકો છે એ પણ દેવાના રવાડે ચડી ગયા છે. ને ક્રેડિટ કાર્ડ ને લોન છે એના તમે આપણને પણ ફોન આવતા હોય છે. પરંતુ જો દેશોની રીતે પણ જોવામાં આવે તો જે વિકસિત દેશો ગણાય છે, સૌથી વધુ દેવામાં સૌથી વધુ વિકસિત દેશો જ છે, એની પર સૌથી વધુ દેવું છે. અમેરિકા સૌથી પહેલા ક્રમે આવે છે અને પર કેપિટા એમાં હું ચોક્કસ આંકડો કહું તો 75,852 અમેરિકન ડોલર એટલું દેવું છે એ પર કેપિટા, એટલે વ્યક્તિ દીઠ ત્યાં છે. એ રીતે યુરોપિયન યુનિયન એટલે કે યુરોપીય સંઘ, જેમાં જર્મની, ફ્રાન્સ ને બધા દેશો આવી ગયા, ઓસ્ટ્રિયા, તો એમાં 41,410 છે માથા દીઠ દેવું. પછી આવે છે યુનાઇટેડ કિંગડમ, એમાં 1,54,219 એટલું દેવું છે. ફ્રાન્સમાં 1,19,429 જેટલું દેવું છે. પછી જર્મની આવે છે 85,266. અને એ ક્રમમાં આગળ વધીએ તો આપણો દેશ છે હજી એમાં પાછળ છે. એટલે આપણે એ રીતે બહુ ચિંતા કરવાની આવશ્યકતા નથી.
પરંતુ મેં ફરીવાર જેમ કહ્યું એમ કે ભાઈ એક પગ હંમેશા ખેંચવો જોઈએ કે ભાઈ તમે એનો જબ્બો હોય તો જબ્બાની એ ખેંચવું જોઈએ, બાઈ ખેંચવી જોઈએ કે ભાઈ તમે દેવું વધારે ન કરો અને એના ઉપર થોડો કંટ્રોલ રાખો. પણ હા, ગુજરાતના સંદર્ભમાં જ્યાં સુધી વાત છે ત્યાં સુધી દેવું ઘણું બધું ઓછું છે. જી બિલકુલ. મુકેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે બજેટમાં જે ફાળવણી થાય છે કે શિક્ષણને લઈને, આરોગ્યને લઈને, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે કંઈ બી ફાળવણી કરવામાં આવે છે, ઓવરઓલ આ જે બધી ફાળવણી કરવામાં આવે છે તો એવું કહેવાય છે કે ગુજરાતની પ્રજા માટે છે, જનતા માટે છે, પરંતુ વિપક્ષના હંમેશા આરોપો રહેતા હોય છે કે સામાન્ય જનતાને તો કશું મળતું જ નથી. તો બીજી તરફ જે આરોપો ઉઠ્યા છે કે દેવું જે વધ્યું છે એ સરકારની ખોટી નીતિઓને કારણે વધ્યું છે, તો તમે એ કઈ ખોટી નીતિઓ ગણાવો છો કે જેના કારણે આ દેવું વધ્યું? જો ખોટી નીતિઓ એટલે મેં તમને કહ્યું ને, કોઈ પણ પ્રોજેક્ટ હોય એ 200 કરોડનો પ્રોજેક્ટ હોય ને એને પૂરો કરવામાં તમારે 600 કરોડ થાય, ખોટી નીતિનો ભાગ થયો. તમે ટેન્ડર પ્રક્રિયા જે છે ટકાવારીની રીતે આપો એ ખોટી નીતિનો ભાગ થયો. તમે હાટકેશ્વર જેવા બ્રિજ છે એકવાર આખો બનાવી નાખો અને ફરી પાછા એના ઉપર એન્જિનિયરો ચાલે કે ગાડી દોડે કે હવે આ નથી ચાલે એવો, એટલે આ ખોટી નીતિનો ભાગ થયો. તમે આયુષ્યમાન કાર્ડ યોજનાની વાત કરો, એવી હોસ્પિટલો તમે પરમિશન આપી દીધી કે મલાઈ ખાતા જ રહે, લોકો મરવાની એની ઉપર આવે કે મરી જાય પછી પાછા પકડાય, તો એ ખોટી નીતિનો ભાગ છે. આવી તો અનેક યોજનાઓ છે. આ નર્મદા યોજનાની વાત કરું કે જેની અંદર 1000 વાર નર્મદા કેનાલ તૂટી હશે, બરાબર છે. તો મને એવું થાય કે નર્મદા એટલે કેટલી મોટી વાત થઈ. તો એની અંદર શું આપણા ગુજરાતમાં એવા એન્જિનિયર નથી, એવા ટેકનોલોજીસ નથી કે તમે 2 વાર તૂટી, 3 વાર તૂટી, 5 વાર તૂટી તો પછી એ તૂટવી ના જોઈએ કે એનું કામ ક્વોલિફાઈડ થવું જોઈએ? નથી થતું. વાત આપણી એ જ આવે છે, ઇમ્પ્લિમેન્ટેશન અને ક્વોલિટી. આ બેની અંદર આપણે પાછળ છીએ. અને હું ખાસ કરીને બીજેપી ને કોંગ્રેસ તો અમે બોલીએ તો કોઈ કે સામે બોલે છે, પણ હું જયવંતભાઈને કહેવા માંગુ કે જયવંતભાઈ, આજે સુરતની અંદર જે રત્ન કલાકારો છે સાહેબ, એક જાણીતી વસ્તુ છે કે એ લોકો માટે આમ જેને કહેવાય ને કે રત્ન કલાકારોથી ઉજળું સુરત એવું કહેવાય. આજે એ લોકો મૃત પાય છે, એ લોકો સૌરાષ્ટ્રમાં જતા રહ્યા, અત્યારે કઈ નોકરીથી જીવે છે. મારી એક વાત પૂરી કરી લો ને પછી તમે કહેજો. એક મિનિટ જયવંતભાઈ, 1 મિનિટ. મારું કેવું છે, મને 1 મિનિટ પૂરું. જયવંતભાઈ, પહેલા મુકેશભાઈની વાત પૂરી કરી લેવા દઈએ. ધીરા ના થશો. મારું કેવું એવું છે કે યુ આર અ વેરી મિડલ પર્સન. એટલે મારું કેવું એવું છે કે તમે બીજી બધી જગ્યાએ ફાળો બુલેટ ટ્રેન લાવો એનો વાંધો નથી. એ લોકોની મંદી આવી છે એ વિશ્વના કારણે, સાચી વાત. પણ દરેક એવા ઉદ્યોગો છે કે જેની અંદર એ ઉદ્યોગોમાં ક્યાંક ને ક્યાંક તકલીફ આવે તો એ નીચેના માણસો છે સાહેબ. અમે રત્ન કલાકારોની લાઈનમાં આવીએ છીએ એટલે એનું દુઃખ અમને ખબર હોય તો એની સાથે સરકાર ઊભી રહે, એને પેકેજ જાહેર કરે, એને સરકાર કહેવાય, માઈ બાપ કહેવાય. સાહેબ પહેલા રાજા રજવાડા હતા, એ રાજાઓ વિચાર કરતા એની રૈયતની કે ભંડાર ખુલ્લા મૂકી દે કે મારી પ્રજા હશે, જો જીવતી હશે તો મને ટેક્સ આપશે, નહીતર ક્યાંથી મળશે? તો આ જે નીતિ છે એ સરકારની નથી એવું કેવું છે. બાકી ભલે દેવું કરે છે એમને કઈ વાંધો જ નથી જયવંતભાઈ. હું તો હજી સરકારને કહું છું 4 લાખ કરોડ કરી નાખે, કારણ કે વિકાસ બુલેટ ટ્રેન ને તંત્ર ચલાવી જ રાખો, પણ નીચે ના જોશો. તમે એક વસ્તુ સમજો કે જો બધા બજેટ ફાવાઈ જતા હોય, આજે શિક્ષણના ઓરડાની ઘટ છે, આજે શિક્ષકની ઘટ છે, લોકો ફળિયામાં બેસીને ભણે છે, લોકો જે કહેવાય કે પ્રસૂતિ કરાવવા માટેની જે મહિલા હોય એને ઉચકીને લઈ જવી પડે છે. આ જ ગુજરાતની અંદર છે, તો એ કોઈનું ધ્યાન નથી. મારું એ કેવું છે. જી બિલકુલ. જયવંતભાઈ, શું જવાબ આપશો? એટલે મેં એ યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો કે શરૂઆતમાં જ મેં આ ટિપ્પણી કરી હતી કે રત્ન કલાકારો માટે પેકેજ જાહેર નથી કરાયું. મુકેશભાઈ કદાચ પાછળથી જોડાયા હશે. ગઈકાલે પણ મેં આ વાત કહી હતી. ગઈકાલની ડિબેટમાં મંતવ્ય ઉપર જ આ વાત કહી હતી કે કોંગ્રેસની એ વાત સાચી છે, રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવાની આવશ્યકતા હતી. જી બિલકુલ. મહેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે હાલ જ હમણે જ્યારે મુકેશભાઈએ વાત કરી ત્યારે એવું કીધું એમણે કે ગઈ વખતે પણ બજેટોની જે મોટી મોટી જાહેરાતો થઈ હતી, પરંતુ તે જાહેરાતો અને તેનો પ્રચાર અત્યારે જોઈએ ને આપણે તો એમાંથી મોટાભાગની જાહેરાતો જે થઈ છે એ પ્રમાણે કામ તો થયું જ નથી, મતલબ અમલીકરણ નથી થયું. તો અમલીકરણ થતું નથી, માત્ર જાહેરાતો કરવા માટે જ બજેટ ફાળવવામાં આવે છે.
હવે એમને તો શું જવાબ આપું, પરંતુ હું તમને એક પ્રોસેસ સમજાવી દઉં કે બજેટ શું હોય છે. બજેટ તો કે ભાઈ આવનારું વર્ષ અમારું કેવું રહેશે તો આવું રહેશે. બરોબર છે. આપણા સરકારની અંદર વિભિન્ન વિભાગો હોય છે. ધારો કે શિક્ષણ વિભાગ આવી ગયો, સ્વાસ્થ્ય વિભાગ આવી ગયો, સુરક્ષા વિભાગ આવી ગયો. તો એ રીતના વિભિન્ન વિભાગો હોય છે. હવે ગુજરાત સરકારની ચોક્કસ આવક સામે ચોક્કસ જાવક અને સામે ઉછીના લીધેલા પૈસા, આનું એક સરવૈયું કરી, બરોબર, અને આપણે એક ફાળવણી કરતા હોઈએ છીએ. જો એ આપણે ફાળવણી ના કરીએ સપોઝ, બરોબર છે, અને એ ફાળવણી અનુસાર આપણે વિષય ન ગોઠવીએ તો આપણે મતલબ ક્લુલેસ થઈ જાય કે ભાઈ એ પૈસા કેવી રીતે વાપરવા, ક્યાં વાપરવા, એના બાબતમાં ક્લુલેસ થઈ ગયો. જી બીજું કે દરેક જગ્યાએ કેટલા પૈસા વાપરે એની એક ચોક્કસ પર્પશન હોય છે કે ભાઈ શિક્ષણમાં આટલા ટકા વાપરવા જોઈએ, તો આપણા રાજ્યને આટલી જરૂરિયાત છે, કે ભાઈ પોલીસ ખાતાને આટલાની જરૂરિયાત છે, ગઈ ફેરી આટલું હતું તો આટલું આપણે લઈ જશું તો આપણે એક વ્યવસ્થિત, તો એનું એક ચોક્કસ સ્ટ્રક્ચર હોય છે. હવે એ વેરિએશન પર હોય છે કે ભાઈ એ જે એમાંથી ઘણું વસ્તુ વપરાય, ઘણું વસ્તુ ના પણ વપરાય, કારણ કે આ એક અંદાજપત્ર છે. નામ જ બજેટ છે, અંદાજપત્ર છે, બરોબર છે, કે ભાઈ આટલું થશે તો એમાં વેરિએશન રહેવાનું છે 5 થી 7%, બરોબર છે. અને એમાં અને કોઈ એક પ્રોજેક્ટ માટે ફાળવેલા પૈસા, એ પ્રોજેક્ટ જ 5 વર્ષનો છે, પૈસા 5 વર્ષ જ વપરાશે, પણ એના પૈસા તો 2023-24 ફળવાઈ ગયા હોય, બરોબર છે. તો શું એ કયા એંગલથી એમને કદાચ બજેટ કઈ રીતે બજેટ ફાળવ્યા પછીની પ્રોસેસ શું હોય છે કદાચ ખ્યાલ ના હોય, એટલે એમને એ પ્રશ્ન થતા જી સ્વાભાવિક જી મહેશભાઈ, મને ખાલી ટૂંકમાં એક જવાબ એ પણ આપી દો કે જ્યારે તમે બજેટનું સર્વૈયું કાઢો છો તો દેવાનું પણ સર્વૈયું કાઢતા હશો ને, તો દેવાના સર્વૈયા માટે તમારી શું યોજના છે? એ ના હોય એમની પાસે. બિલકુલ. જો મેમ હું જવાબ આપું એમનો, એ વસ્તુનો બી તમને જવાબ આપું છું, બરોબર છે. ફરીથી સમયનો અભાવ છે સિમિલર ટૂંકમાં. જવાબ મારો રિપીટ થશે. હા, 2 મિનિટ આપજો મને જરાક, બરોબર છે. હવે મેં તમને ફરીથી કહું છું કે ભાઈ કોઈ પણ રાજ્યને પોતાની જીડીપી ના 27.1% સુધી દેવું કરવાની છૂટ છે. આ એક આપણું સંઘીય ઢાંચા અનુસારનો એક આદર્શ નીતિ છે, આદર્શ સ્થિતિ છે, બરોબર છે. શું ગુજરાત એનાથી ઉપર ગયું? શું ગુજરાત એની એ બોર્ડર લાઈનની નજીક છે? બિલકુલ નહીં. ચલો હવે એક આ કમ્પેરિઝન પોસિબલ છે. બીજી કમ્પેરિઝન, તો શું આના કરતા બી કોઈ બેટર સ્ટેટ છે જે આટલું વિકાસ કરતું હોય કે જેની વસ્તી 5% છે પણ ભારતની જીડીપીમાં એનો 8% હિસ્સો છે અને આવનારા વર્ષમાં 10% હિસ્સો જી છે? બિલકુલ. આવું પ્રગતિ કરતું સ્ટેટ હોય અને એનું દેવું ગુજરાતનું જે દેવું છે 18.1%, એની આજુબાજુ છે ના, કોઈ સ્ટેટ નથી, બરોબર છે. એ સૌથી ટોપ પર છે. હવે જે સ્ટેટ જે આદર્શ સ્થિતિ છે એના 8.9% ઘટાડા સાથે 8.1%, 18.1% સાથે એ પોતાનું દેવું મેનેજ કરી લે છે, બરોબર છે. બિલકુલ. તમે એ સ્ટેટ પર આંગળી ઉપાડશો. બીજી વસ્તુ, જે રાજકીય ખાધ હોય છે, બરોબર છે, એ જી ફક્ત મહેશભાઈ. 0.3% છે. એની કમ્પેરેટિવમાં બીજા રાજ્યમાં પંજાબમાં 3.8% લઈ લો, જી. હિમાચલમાં 4.7% લઈ લો. હવે જી. તમે વિચાર કરો, હવે તમે જનરલ જયારે કમ્પેરિઝન કરશો તો તમને ખબર પડશે કે આ દેવું નથી. આ પ્રગતિ માટે આપણે જેમ આપણે ઘર વસાવવા માટે લોન લેતા હોઈએ છીએ અથવા તો ધંધા માટે લોન લેતા હોઈએ છીએ, તો એ લીધેલી લોનો છે એ કોઈ જાહેર બેંકની હોઈ શકે, સેન્ટ્રલ બિલકુલ. ગવર્મેન્ટની હોઈ શકે, ઘણા કોઈ ખૂબ જ મોટા પ્રોજેક્ટ હોય અને વૈશ્વિક તરફથી આપણને વર્લ્ડ બેંક હેલ્પ કરી જી શકે, જી આપણને મહેશભાઈ, IMF મહેશભાઈ હેલ્પ કરી સમયનો શકે. અભાવ છે. જી બિલકુલ. જી બેન. જી બિલકુલ. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો હવે જોવાનું રહ્યું કે સરકારની બજેટની આ મોટી મોટી જાહેરાતો અને વર્તમાન પરિસ્થિતિ કંઈક જે અલગ આઈનો બતાવી રહી છે, ત્યારે જોવાનું રહ્યું કે આ મોટી જાહેરાતો વર્તમાન પરિસ્થિતિને બદલવામાં કેટલી કારગત નીવડે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.